નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। બે બહેનોનું સપનું, ભાવનગરથી શરૂઆત થયેલી સંઘર્ષ ગાથા। ભાવનગર શહેરની સવાર હંમેશાની જેમ ધીમે ધીમે જાગતી હતી। નીલા આકાશમાં સૂર્યના કિરણો ફેલાતા હતા। રસ્તાઓ પર ચાની લારીઓમાંથી ઉડતો ધુમાડો, બસ સ્ટેન્ડ પાસે લોકોની ભીડ અને દરેક ચહેરા પર પોતાના દિવસની દોડધામની તૈયારી દેખાતી હતી। એ જ શહેરના એક નાનકડા વિસ્તારમાં જૂના મકાનોની ત્રીજી મંજિલ પર એક ભાડાના ઘરમાં બે બહેનો રહેતી હતી। દિવ્યા અને કાવ્યા બંને સામાન્ય પરિવારની દીકરીઓ, પણ સપનાઓ ખૂબ અસામાન્ય। તેમના ઘરની દિવાલો ભલે તૂટેલી હતી, પણ ઘરમાં રહેલી આશાઓ ક્યારેય તૂટતી નહોતી। દિવ્યા મોટી બહેન હતી, ઉંમરમાં 25 વર્ષની, સ્વભાવથી શાંત, સમજદાર અને જવાબદાર। કાવ્યા નાની બહેન, ઉંમર 22 વર્ષની, ચંચળ, હસતી રમતી અને હંમેશા ઉર્જાથી ભરેલી। બંનેનું એક જ સપનું હતું, સરકારી નોકરી મેળવવી, માતા પિતાને ગરીબીમાંથી બહાર લાવવી અને સમાજને બતાવવું કે દીકરીઓ માત્ર ઘર સુધી સીમિત નથી। તેમના પિતા મનહરભાઈ રિક્ષા ચલાવતા, આખો દિવસ સૂર્યની ગરમીમાં મહેનત કરીને સાંજે થાકેલા ઘરે આવતા। માતા હેતલબેન લોકોના ઘરમાં કામ કરતી, વહેલી સવારથી જ ઘર છોડીને જતી અને સાંજ પડે ત્યારે પાછી આવતી। ઘરમાં પૈસા ઓછા હતા, પણ પ્રેમ અને સંસ્કાર ભરપૂર હતા। મનહરભાઈ હંમેશા કહેતા, બેટા, અમારે તો આખી જિંદગી મહેનત કરી છે, પણ તમારે કલમથી કમાવાનું છે। આ શબ્દો બહેનોના દિલમાં દીવા બનીને સળગતા। દરરોજ સવારે 5 વાગે બંને બહેનો ઉઠી જતી। પહેલાં ઘરના કામ, પછી ચા બનાવતી, માતા પિતાને આપવી અને પછી પોતાના અભ્યાસમાં લાગી જવું। તેમની પાસે મોંઘા કોચિંગ ક્લાસ માટે પૈસા નહોતા, એટલે જૂના પુસ્તકો, યુટ્યુબના ફ્રી વિડીયો અને લાઇબ્રેરી તેમનો સહારો હતો। ભાવનગરની સરકારી લાઇબ્રેરીમાં બંને રોજ બેસતી, સવારથી સાંજ સુધી પુસ્તકોમાં માથું ગાળતી। ઘણા લોકો આવતા જતા તેમને જોઈ કહેતા, આટલું ભણવાથી શું થશે? ઓળખાણ વગર ક્યાં નોકરી મળે? પણ બંને બહેનો તો આ વાતો સાંભળી માત્ર સ્મિત કરતી, કારણ કે તેમને વિશ્વાસ હતો, મહેનતનો રસ્તો લાંબો હોય પણ ખોટો નથી હોતો। એક દિવસ કાવ્યાએ થાકી જઈને કહ્યું, દીદી, ક્યારેક લાગે છે કે આપણે કેટલી મહેનત કરીએ છીએ, પણ સફળતા કેટલી દૂર છે। દિવ્યાએ તેની આંખોમાં જોઈને કહ્યું, સફળતા દૂર નથી કાવ્યા, બસ આપણા ધીરજની પરીક્ષા લઈ રહી છે। આ શબ્દોને કાવ્યાને ફરી જીવંત કરી દીધી। ઘરમાં ક્યારેય એવી પરિસ્થિતિ આવતી કે રસોડામાં ગેસ ભરવાના પણ પૈસા ન રહેતા। માતા ચિંતામાં પડી જતી, પણ એ સમયે દિવ્યા પોતાના ટ્યુશનના થોડા પૈસા આપી દેતી। હા, અભ્યાસ સાથે દિવ્યા નજીકના બાળકોને ટ્યુશન પણ કરાવતી। કાવ્યા સાંજે સિલાઈ શીખતી અને પાડોશી મહિલાઓના કપડાં સીવી થોડું કમાતી। બંને બહેનો માટે સમયનો દરેક મિનિટ કિંમતી હતો। દિવસમાં અભ્યાસ, સાંજે કામ અને રાત્રે ફરી પુસ્તકો। શહેરમાં જ્યારે પણ કોઈ સરકારી ભરતીની જાહેરાત આવતી, બંનેના દિલમાં નવી આશા જન્મતી। ફોર્મ ભરવું, ડોક્યુમેન્ટ તૈયાર કરવું, સેન્ટર શોધવું, આ બધું જ એક તહેવાર જેવું લાગતું, પણ ઘણીવાર પરિણામમાં નામ ન આવતું। પહેલીવાર નિષ્ફળતા મળી ત્યારે કાવ્યા આખી રાત રડી હતી। તેને લાગ્યું કે કદાચ એ લાયક નથી, પણ દિવ્યાએ તેને ગળે લગાવી કહ્યું, નિષ્ફળતા એટલે અંત નથી, એ તો સફળતાનો પહેલો પાઠ છે। માતા પિતા પણ અંદરથી તૂટતા હતા, પણ દીકરીઓ સામે ક્યારેય દેખાડતા નહોતા। એક રાતે મનહરભાઈએ પોતાની પત્નીને ધીમેકથી કહ્યું, હેતલ, હું ડરું છું, ક્યાંક દીકરીઓની મહેનત બગડી ન જાય। હેતલબેને જવાબ આપ્યો, ભગવાન પર ભરોસો રાખો, દીકરીઓના આંસુ ખાલી નહીં જાય। સમય પસાર થતો ગયો, બંને બહેનોની મહેનત વધી રહી હતી, પણ સાથે દબાણ પણ। સમાજના લોકો હવે બીજા પ્રશ્ન પૂછવા લાગ્યા, લગ્ન ક્યારે કરશો? દીકરીઓને કેટલા વર્ષ ભણાવશો? નોકરી તો મળવાની નથી। આ શબ્દો તીર જેવા લાગતા, પણ દિવ્યા અને કાવ્યા હવે મજબૂત બની ગઈ હતી। એક સાંજે ભાવનગરમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, લાઇટ પણ ચાલી ગઈ હતી, આખું ઘર અંધકારમાં હતું, માતા પિતા સૂઈ ગયા હતા। દિવ્યા અને કાવ્યા મીણબત્તીના પ્રકાશમાં અભ્યાસ કરી રહી હતી। કાવ્યાએ હસતા કહ્યું, દીદી, એક દિવસ આપણે પણ એસીની રૂમમાં બેસીને અભ્યાસની વાતો કરીશું। દિવ્યાએ સ્મિત કરીને કહ્યું, હા, એ દિવસે મમ્મી પપ્પાને કોઈ કામ નહીં કરવા દઈએ। આ વાત કરતાં કરતાં બંનેની આંખોમાં સપનાઓ તરતા હતા। બહાર વરસાદ હતો, અંદર સંઘર્ષ, બહાર અંધકાર હતો, અંદર આશા। એ રાત્રે કદાચ ભગવાને પણ બંને બહેનોની મહેનત જોઈ હશે, કારણ કે બીજા જ દિવસે એક એવી જાહેરાત આવી જે તેમની જિંદગી બદલી શકે એવી હતી। ગુજરાત સરકારની મોટી ભરતી, હજારો પોસ્ટ અને એમાં તેની લાયકાત પ્રમાણે તક। ઘરમાં જાણે ઉત્સવ થઈ ગયો। મનહરભાઈએ પહેલીવાર દીકરીઓ માટે મીઠાઈ લાવી, હેતલબેને ભગવાન આગળ દીવો પ્રગટાવ્યો। દિવ્યા અને કાવ્યાએ એકબીજાને જોયું, બંનેની આંખોમાં એક જ વાત હતી। ગુજરાત સરકારની મોટી ભરતીની જાહેરાત આવ્યા પછી દિવ્યા અને કાવ્યાના જીવનમાં જાણે નવી ઉર્જા આવી ગઈ હતી। અત્યાર સુધી તેઓ માત્ર આશા પર જીવી રહી હતી, પરંતુ હવે પહેલીવાર તેમને લાગ્યું કે નસીબનો દરવાજો કદાચ તેમની સામે ખુલી શકે છે।
ફોર્મ ભરવાના દિવસે બંને બહેનો વહેલી સવારે જ ઉત્સાહમાં હતી. મનહરભાઈએ રિક્ષા ચલાવવાના જવાના પહેલાં તેમના માથે હાથ ફેરવી આશીર્વાદ આપ્યા અને કહ્યું, આ વખત ભગવાન તમારી મહેનતનું ફળ જરૂર આપશે. હેતલબેને રસોડામાંથી અવાજ આપ્યો, જમ્યા વગર કોઈ બહાર નહીં જાય. ખાલી પેટ જંગ જીતતાથી નથી. એ ઘર ગરીબ હતું પણ ત્યાં હિંમત અને પ્રેમની કમી નહોતી. દિવસો ફરી દોડવા લાગ્યા. સવારથી સાંજ સુધી અભ્યાસ, ટેસ્ટ સિરીઝ, જૂના પેપર, નોટ્સ, સમયપત્રક બંનેએ પોતાની દુનિયા હવે માત્ર પુસ્તકો સુધી સીમિત કરી દીધી. કાવ્યા ઘણીવાર થાકી જતી પણ દિવ્યા તેને હંમેશા આગળ ધપાવતી. રાત્રે જ્યારે આખું શહેર સૂઈ જતું ત્યારે તેમના રૂમમાં માત્ર પાનાઓ ફેરવાનો અવાજ આવતો. ક્યારેક ઘડિયાળમાં 2 વાગતા, ક્યારેક 3, પરંતુ તેમની આંખોમાં ઊંઘ નહોતી, કારણ કે સપનાઓ ઊંઘ કરતાં મોટા હતા. પરીક્ષાનો દિવસ આવી ગયો. ભાવનગરથી અમદાવાદ સેન્ટર પડ્યું હતું. બંને પહેલીવાર એકલા બીજા શહેરમાં પરીક્ષા આપવા જઈ રહી હતી. મનહરભાઈએ ઉધાર લઈને બસના ટિકિટના પૈસા કર્યા. બસ સ્ટેન્ડ સુધી છોડવા ગયા ત્યારે તેમની આંખોમાં ગર્વ અને ચિંતા બંને હતા. હેતલબેને હાથમાં નાનકડું ટિફિન આપ્યું અને કહ્યું, જ્યાં સુધી હું છું ત્યાં સુધી મારી દીકરીઓ ભૂખી નહીં રહે. બસ ચાલવા લાગી. કાચમાંથી હાથ લહેરાવતી બંને બહેનો જોઈ માતા પિતાની આંખો ભીની થઈ ગઈ. અમદાવાદ પહોંચ્યા પછી તેઓ પરીક્ષા સેન્ટર પર પહોંચી. હજારો વિદ્યાર્થીઓની ભીડ જોઈ કાવ્યાનો આત્મવિશ્વાસ થોડો ડગમગાયો. તેણે ધીમેથી કહ્યું, દીદી, આટલા બધા લોકો વચ્ચે આપણું શું? દિવ્યાએ હસીને કહ્યું, આ ભીડમાં બધાને તક છે, પણ જીતશે એ જ જેને પોતે પર વિશ્વાસ છે. એ શબ્દો ફરી એકવાર કાવ્યાને મજબૂત બનાવી ગયા. પરીક્ષા સારી ગઈ. બહાર નીકળતા બંનેના ચહેરા પર લાંબા સમય પછી સાચું સ્મિત હતું. ઘરે પરત ફર્યા પછી માતા પિતાએ જાણે પરિણામ આવી ગયું હોય એમ ખુશી વ્યક્ત કરી. દિવસો પસાર થયા. હવે રાહ હતી પરિણામની. દરેક સવાર મોબાઈલમાં વેબસાઇટ ખોલવી, અપડેટ ચેક કરવી, વોટ્સએપ ગ્રુપમાં મેસેજ વાંચવા, આ રોજની ક્રિયા બની ગઈ. એક સવાર કાવ્યા ચા પીતી હતી ત્યારે અચાનક તેનો ફોન વાગ્યો. મિત્રનો કોલ હતો. સામેથી ચીસ પડતી અવાજ આવ્યો, રિઝલ્ટ આવી ગયું. કાવ્યાના હાથ કંપી ઉઠ્યા. દિવ્યા પણ દોડી આવી. બંનેએ વેબસાઇટ ખોલી, રોલ નંબર દાખલ કર્યા. સ્ક્રીન પર થોડા સેકન્ડ માટે શાંતિ હતી અને પછી કાવ્યાનું નામ સિલેક્ટેડ લિસ્ટમાં હતું. ઘરમાં ચીસો પડી ગયા. હેતલબેન રડવા લાગી. મનહરભાઈએ પહેલીવાર પોતાની દીકરીને ગળે લગાવી કહ્યું, મારી દીકરી અધિકારી બની ગઈ. આખું પડોશ ભેગું થઈ ગયું. જે લોકો ક્યારેય કહેતા હતા શું થશે ભણીને, એ જ લોકો હવે મીઠાઈ માંગતા હતા. કાવ્યાની આંખોમાં ખુશીના આંસુ હતા, પરંતુ એ જ ક્ષણે દિવ્યાનું હૃદય શાંત થઈ ગયું, કારણ કે તેનો નંબર યાદીમાં નહોતો. ઘરમાં ખુશી હતી પણ દિવ્યાના દિલમાં તોફાન. તેણે હસીને સૌને અભિનંદન આપ્યા, બહેનને ગળે લગાવી, બધાને ચા પીવડાવી, પરંતુ રાત્રે બધા સૂઈ ગયા પછી તે છત પર જઈ એકલી રડી. વર્ષોની મહેનત, ત્યાગ, આશા બધું જાણે હાથમાંથી સરકી ગયું હતું. તેને લાગ્યું કે કદાચ ભગવાને નાની બહેનને પસંદ કરી પણ પોતાને ભૂલી ગયા. તે જ સમયે પાછળથી પગલાંનો અવાજ આવ્યો. કાવ્યા હતી. તે દિવ્યાની બાજુમાં બેસી ગઈ. થોડો સમય બંને મૌન રહ્યા પછી કાવ્યાએ ધીમેથી કહ્યું, દીદી, આજ હું જીતી નથી, આપણે જીત્યા છીએ. જો તું ન હોત તો હું અહીં સુધી પહોંચી શકી ન હોત. દિવ્યાએ આંસુ છુપાવતા કહ્યું, પણ પસંદગી તો તારી થઈ. કાવ્યાએ તરત જવાબ આપ્યો, મારી પોસ્ટિંગ જ્યાં થશે ત્યાં સુધી હું તારી લડાઈ લડતી રહીશ. હવે તારો વારો છે. એ રાત્રે બંને બહેનો ફરી મજબૂત થઈ ગઈ. બીજા જ દિવસે દિવ્યાએ ફરી પુસ્તકો ખોલ્યા. હવે તે માત્ર પોતાના માટે નહીં પણ માતા પિતા અને બહેનના ગર્વ માટે ભણતી હતી. કાવ્યા ટ્રેનિંગ પર જતી પહેલાં પોતાની પહેલી સ્પાય પેનમાંથી દિવ્યાને નવું ટેબલ અને ખુરશી લઈને આપી. કહ્યું, હવે મારી ઓફિસર દીદી અહીંથી તૈયાર થશે. મહિના વીતી ગયા. કાવ્યા નોકરીમાં સેટ થવા લાગી. ઘરની પરિસ્થિતિ સુધરવા લાગી. મનહરભાઈએ રિક્ષા વેચી દીધી. હેતલબેને ઘરકામ છોડ્યું, પરંતુ દિવ્યા હજુ લડતી હતી. ઘણીવાર થાકી જતી, પરંતુ હવે તેને ખબર હતી સાચી જીત મોડે મળે છે. 1 વર્ષ પછી ફરી મોટી ભરતી આવી. આ વખત દિવ્યા વધુ તૈયાર હતી. પરીક્ષા આપી, ઇન્ટરવ્યૂ આપ્યું અને પરિણામના દિવસે આખું ઘર ફરી મોબાઈલ સામે બેઠું. સ્ક્રીન ખોલ્યું અને આ વખત યાદીમાં સૌથી ઉપર હતું દિવ્યા મનહરભાઈ પટેલ. આ વખત ઘરમાં જે રડવું પડ્યું એ દુઃખ નહોતું, ગર્વનું હતું. મનહરભાઈ જમીન પર બેસી ગયા અને ભગવાનનો આભાર માન્યો. હેતલબેને બંને દીકરીઓને ગળે લગાવી કહ્યું, આજે મારી ગરીબી હારી ગઈ. ભાવનગરની એ જૂની ગલીમાં જ્યાં ક્યારેક લોકો તિરસ્કાર કરતા, ત્યાં આજે લોકો ઉદાહરણ આપતા હતા. દીકરીઓ હોય તો આવી 2 બહેનોની કહાની હવે શહેરમાં પ્રેરણા બની ગઈ. આ કહાની શીખવે છે કે ગરીબી સપનાઓને રોકી શકતી નથી, નિષ્ફળતા અંત નથી, અને જો ઘરનું વાતાવરણ પ્રેમ અને હિંમતથી ભરેલું હોય તો દીકરીઓ આખું કુટુંબ બદલી શકે છે. તો ફ્રેન્ડ, આવી જ કહાનીઓ અને સત્ય ઘટનાઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. થેન્ક યુ.